જો પરફેક્ટ ટાઈમિંગ છે 12 વાગ્યાની. હા, ઓલા લોકો સૂઈ ગયા છે. આ લોકોને છે ને લગભગ નીંદર ચડી ગઈ છે, તો આજે આપણે છે ને એના માટે છે ને પ્રેન્ક કરવાનો છે. જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા કેમ્પિંગ વિડીયોઝની અંદર. દોસ્તો અમે આવી ગયા છીએ જંગલમાં કેમ્પિંગ કરવા માટે. હું ને મારી ટીમ એકદમ તૈયાર છે કેમ્પિંગમાં ડેન્જર જગ્યામાં જવા માટે. તૈયાર છો ને ભાઈ? તો ભાઈ અમે જે જગ્યાએ જવાના છીએ કહેવાય છે કે એ જગ્યા બહુ ખતરનાક છે, કારણ કે ત્યાં દીપડો ને એવું રહે છે, દીપડો ને જંગલી જાનવરનો બહુ ખતરો છે. અને છતાં પણ એક વસ્તુ એવી છે જ્યાં કોઈ રાતે જઈ શકતું નથી, ભૂત. ભાઈ તે જગ્યામાં ભૂત થાય છે એવું લોકોનું કહેવું છે. તો અમે છે ને ત્યાં રોકાવાના છીએ આખી રાત, જોઈએ શું થાય છે. અને ત્યાં જો જમવાનું બધું સાધન લઈ આવ્યા છીએ, જમવાનું છે. કેમ્પિંગ માટે ટેન્ટ પર લઈ આવ્યા છીએ, ટેન્ટ લગાવી અને ત્યાં આખી રાત રહેવાનું છે. જોઈએ શું થાય છે. ભાઈ બુટાબા શું કહો તમે, શું મજા આવશે ને આજે આખી રાત? આજે જો જમવાનો આપણે બધો સામાન લઈ લીધો છે, પછી ટેન્ટ બી લઈ લીધો છે, કેમ કે આપણે કોઈ જંગલી જાનવર કે કોઈ વાર ના કરી શકીએ આપણે. હા, એટલા માટે ટેન્ટમાં ઘૂસી જવાનું એમ ને? હા, એના હિસાબે આપણે લઈ આવ્યા છીએ. એટલે આપણે સેફટી માટે બધું સાધન ભેગું છે, આપણે પૂરી રાત ત્યાં વિતાવવાની છે. હા ભાઈ, તો જંગલમાં છે ને, જંગલમાં જઈએ ને એટલે એક વસ્તુ છે, આ જો એક ભેગું જ રાખવું. અમારી સેફટી માટે છે. અમે કોઈ જંગલી પશુઓને કોઈ હેરાન નથી કરતા, પણ ખાલી અમારી સેફટી માટે કે તે અમારા ઉપર હુમલો ના કરે એટલા માટે. તો ભાઈ અમારો એક નિયમ છે એવું કે દરેક કેમ્પિંગ બ્લોગમાં જશું અમે, તો જે જંગલમાં જશું ત્યાં અમે ફરજિયાત એક વૃક્ષ વાવશું. કેવાય જે પણ વિડીયો નવો આવશે એમાં અમે નવા ઝાડ અલગ અલગ જગ્યાએ વાવશું. તો ભાઈ ચાલો, તો આપણે આપણી સેફટી લઈ લીધી છે. કોઈ ભાઈ જાનવર રોકાય નહીં આનાથી. પણ આપણી પાસે ટેન્ટ છે એ બહુ મોટું છે, તો તેમાં ભાઈ આખી રાત 4 જણા નહીં 10 જણા સૂતા હોય ને તો ભાઈ કઈ ફેર ના પડે એવું છે. તો જઈએ આપણે કે શું થાય છે. ચલો, જય શ્રી રામ. તો ભાઈ હા ભાઈ, એ જગ્યા છે આપણે અહીંયા જ જવાનું છે. અત્યારે જે નીકળી થયા છીએ મને છે ને 4 લોકોએ કીધું છે કે જગ્યાએ જતા નહીં તમે. બહુ ઉપાડો ભાઈ, 4 લોકોને ભાઈ વાત ના સાંભળવી. કઈ ભાંગશે એમ ને? નહીં, જોઈએ હવે જે થાય આપણે. આપણે આ જગ્યા સ્પેશિયલ છે, અહીંયા વૃક્ષ વાવવાનો છે. મસ્ત ખાડો બનાવી પછી ખબર પેલા પાણી નાખી દઉં. પાણી નાખો. પાણી લઈ આવે તળાવમાં. રેડી રેડી. એટલે જલ્દી ઉગી જાય એટલા માટે કરી નાખો. આ ઝાડવો આપણે આ બાજુ જંગલ છે, આ બાજુ બધું જંગલ, આ બાજુ જંગલ પડ્યો છે. એ જંગલમાં years later. તો પહેલા સૌથી પહેલા તો આપણે ટેન્ટ લગાવી લઈએ. ફાઇનલી તો આપણો ટેન્ટ કમ્પ્લીટ લાગી ગયો છે. અંદરનો સીન બતાવું છું. 10 થી 15 જણા સૂઈ શકે અંદર. આ આપણે પહેલો રૂમ, પછી આ બીજો રૂમ. અહીંયા કોઈ બેઠો છે માટી. કોણ છે જોતો ભાઈ બેઠા જાળા મોબાઈલ જોઈ દેજો. આ બીજો રૂમ છે, બીજો રૂમ છે. આ બારી મસ્ત ઘટે જ નહીં. વરસાદ આવે તો કાંઈ ટેન્શન નથી આપણે. આપણે ગરમી થતી હોય તો આપણે ખોલી નાખવાનું આ બાજુથી. મસ્ત હવા આવે આ બાજુ. કેટલા વરસાદ આવે તો બંધ કરી નાખો. કેટલા જણા સુઈ શકે બેટો? કમસે કમ 15 જણા, 10 થી 15 જણા આવી જાય. સામાન મોબાઈલ કાંઈ રાખવું હોય તો સિગરેટની મનાઈ જાય એમાં રાખવાની. તો આપણે આ પ્રકારનો કાંઈક ટેન્ટ છે આપણે મસ્ત મજાનો જોરદાર. આપણે આ જો આ બાજુ બધો જંગલ છે. આ બાજુ જંગલમાં આપણે મંગલ કરવા આવી ગયા છીએ. હવે આપણે લાકડા આવી ગોતીએ. પથ્થર ઉપાડી લ્યો ને હું લાકડા બધી આવું. ખાવાનું જુગાડ કરવું પડશે અહીંયા. એમને તો આખી રાત ના નીકળશે.
2,000 years later. वाह, क्या मेरे को चाकू मिला है। वाह, तो मैंने आज भाई चाकू मળી જાય ચાકુ તમે ક્યાંથી લઈ આવ્યા ભાઈ મોટા ભાઈ? જર્મનથી મંગાવી. ઓ ના ના પેટ્રોલ રોકી શકો આગળ કેમ નહીં? હા એ ભાઈ વાહ. એ વન બાત. ઉતરાવાનો એ હાથ એ જોજો ભાઈ તમે જોજો. રામભાઈ તમે અહીંયા બાકી જીકી ચાલુ રાખો ભાઈ. અત્યારે ચાલુ જ છે. આજે આપણા રામભાઈ સમણિયા આપણે જો ડુંગળી કાપી બંધ કરીને એક્સપિરિયન્સ છે આપણે પૂરેપૂરો. આટલો જો આમ અંદાજો છે આપણે. ડુંગળી હવે જો દેવું ના ભાવી લેટ દેવી ચાકવાને જો. ભાઈ ઓપી બ્રધર. ભાઈ અમારા ગ્રુપના છે ને એક બંદા ભાઈ પરફેક્ટ ટેલેન્ટેડ બહુ તૈયાર છે ભાઈ. આ ભાઈ ડુંગળી વેતરવામાં ટેલેન્ટેડ છે જીમલભાઈ. દેશવાસ બેસ. મોટાભાઈ રસોઈમાં પરફેક્ટ છે. પછી આ ભાઈ દેવતા લગાડવામાં પરફેક્ટ છે. મસ્ત કાપે અને હું નાની બાકાજી કી ભાઈ ડુંગળી પરફેક્ટ વેતરાઈ ગઈ છે. જો છો તમે કે જોયા વગર રામભાઈએ પરફેક્ટ વેતરી છે. અને હવે આવી ગયા છે બટેકા. તો કરો શરૂઆત ભાઈ રામભાઈ બટેકાની. ને હવે ભૂટાભાઈ તેલ નાખે છે. ભાઈ કેટલું તેલ નાખો છો ભૂટાભાઈ? પડી ગયું બધું. 500 ગ્રામ છે. 500 ml. એ બા કચરો નહીં કરવાનો ક્યાંય. હાલો રામભાઈ તમે કન્ટિન્યુ કરો ભાઈ. આપણે આ બટેકા છે ને કપાઈ ગયા છે. લા વેતરાય છે ત્યાં સુધી ભૂટાભાઈ તમાલપત્તા નાખે છે. અને શું કહેવાય ભાઈ દેશી ભાષામાં? આપણો તમાલપત્ર કહીએ. મરચો મસાલો. ઝડપત્ર ભાઈ આજે ટમેટા, આજે ડુંગળી અને આજે બટેકા ત્રણે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આવે છે ટમેટાની વારી. ટમેટા રે ટમેટા. તો દોસ્તો ટમેટા કમ્પ્લીટ થઈ ગયા છે. સૌથી પહેલા ડુંગળી નાખી દઈએ. ફેરવી લઈશું. સિમ્પલ અને સ્વાદિષ્ટ માટે આપણે બટેકા નાખી દઈએ અંદર. તો આજે મરચી, એના પછી આવે છે આ ધાણા જીરો, હળદર, આજે લસણનો પેસ્ટ, કેપ્સિકમ, મરચા,
ધીરે કરીને ફેરવી લઈશું આપણે. ભાઈ કેપ્સિકમ પછી આવી જશે ટમેટા તળકતા ભડકતા. આને ધીરે કરીને મિક્સ કરી લેશું. અચ્છા બટેકા ગરમ થઈ ગયા છે તો હવે ચટણી નાખી દઈએ ઉપર. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચોખા આવી ગયા છે, એ બાસમતી બાસમતી રાઈસ. તેલ મિક્સ થઈ જાય ને પેલા નાખી દઈએ ને. જો પરફેક્ટ ટાઈમિંગ છે 12 વાગ્યાની. હા ઓલા લોકો સુઈ ગયા છે. હા ઓલા લોકો છે ને, 2 જણા જઈએ બરોબર. અમે છે ને 11 વાગે કમ્પ્લીટ જમી લીધું હતું અને 1 કલાકથી અમે છે ને 1 કલાકથી ઓલા સિક્યુરિટી બનીને અમે અહીંયા બેઠા છીએ. અને હવે અમને કાંઈ વસ્તુ હજી દેખાણી નથી. કાંઈ વસ્તુ એક હતો શું હતો ખબર નથી. આપણે ટેન્ટ મૂકીને વયા ગયા હતા. પછી થોડોક પાણા દીધા એમાં વસ્તુ વહી ગઈ છે. 12 વાગી ગયા છે. આ લોકોને છે ને લગભગ નીંદર ચડી ગઈ છે. તો આજે આપણે છે ને એના માટે છે ને પ્રેન્ક કરવાનો છે. પાછળથી છે ને બીવડાવવાનો છે. જો ઉપર તમને ખાલી એક કામ કર, બહારથી જોઈ લેશું. સૂઈ ગયા છે બધા, સૂઈ ગયા ને તો પછી બીવડાવશું. લગભગ તો સુઈ ગયા છે. એક સેકન્ડ. ચેક કરી હા તો ગાઈસ ત્રણે લોકો છે ને સુઈ ગયા છે. અને આ બે સૂઈ ગયા છે. બેસ્ટમાં બેસ્ટ લોકો છે. હવે જોજો તમે મોટા બંધુ છે. તું ખાલી વિડીયો બનાવો છે ને પાછળ બ્રેક કરું ખાલી કર. વિડીયો બનાવું છું. મજા આવી જવાની હોય. તું છે ને ભાઈ લોક જોજો. એક તો ઓમય અમારી છે ને અહીંયા છે ને બીક લાગતી હતી અમને. વનરાજભાઈ ચંપલ પહેરી લીધા ને જાય છે પ્રેન્ક કરવા માટે. શું કરે છે એ લોકો હવે જોઈએ છે. યોગ્ય છે. રામભાઈ આની કોણ વલિયા વિમલભાઈ ભાઈ પ્યોર ઘટે જ નહીં એટલે ઘટે જ નહીં. પ્રેન્ક કરવામાં પ્યોર રિએક્શન. નીંદર શેર કરી નાખી ભાઈ. નીંદર શેર આનો બદલો લેવામાં આવશે ભાઈ. આખું જોઈ લો. આનો ભાઈ બદલો લેવામાં આવશે. બદલો ભાઈ હવે આવજો જાય. આનો ભાઈ બદલો ભાઈ તો સુઈ ના જતો હોય તો મારા ભાઈ વેલે રામભાઈ જો તો આ પડી ના જાય. આખું જો તો હજી નીંદર માં જે આખું મિચાઈ જાય છે. અમે છે ને હવે અહીંયા છે ને હવે ભાઈ અમે છે ને લગભગ હવે સુઈ જશું, બધા સુઈ જશું. હવે મળીએ અગલા વ્લોગમાં. જય શ્રી રામ.